વ્યાખ્યા છે ને બ્રહ્મચર્યના પુસ્તકમાં કે છે આપતપુત્રોનું સિદ્ધાંત એટલે કે શું કહેવા માંગે છે દાદા કે ભાઈ એ લોકોએ બે વસ્તુ હોવી જોઈએ, બ્રહ્મચર્ય અને કષાય રહિત વ્યવહાર. એ બ્રહ્મચર્યના સિદ્ધાંતને વળગી રહેવું જોઈએ એ લોકોએ અને કષાય રહિત વ્યવહાર કરવો જોઈએ. આટલું હોય તો એ સેફ સાઈડ કહેવાય કે છે. આટલો સિદ્ધાંતને સેફ સાઈડ રાખીને બધું કર્યા કરો કે બ્રહ્મચર્ય સચવાઈ જાય તો એનું ફળ શું? તો કે સિદ્ધાંત હાથમાં આવી જાય. અને સિદ્ધાંત એવો હાથમાં આવે કે એ કલ્યાણનું કામ કરી શકે. પછી એને લિંક આપી બ્રહ્મચર્ય અને સિદ્ધાંત. હા, એટલે તે દિવસે આ જગત કલ્યાણના કામ માટે આ બ્રહ્મચર્ય પાયામાં હોવું જોઈએ. અને બ્રહ્મચર્યથી કે ને કે આ સ્યાદવાદ વાણી નીકળે, નિરાગ્રહી વાણી નીકળે. નિશ્ચય કેમ કામ કરે છે? કે વિષય ખોટો છે નિશ્ચય એને બચાવે છે, હંમેશા જાગ્રત કરે છે ને. પછી કઈ રીતે ખોટો છે વિગત ધીમે ધીમે સમજાતી જાય. કારણ જેનો નિશ્ચય થાય, જેમાં પ્રતીતિ બેસે કે બ્રહ્મચર્યમાં જ સુખ છે, એટલે એને આધારે એના સંજોગ મળતા જાય. કઈ રીતે સુખ છે એની સંયોગ મળતા જાય. એ પેલું કેવી રીતે ખોટું છે એના સંજોગ મળતા, એને નિમિત્તો મળે, એને સમજણ પડતી જાય. આ એક પ્રતીતિ બેસવાથી ધીમે 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 બધું મળતું જાય. શું છે, ઘણા બ્રહ્મચર્ય પાડે છે ને, હું બ્રહ્મચર્ય પાડું છું ને, આધીનતા બાંધીનતા કોઈને જોઈએ નહીં, આપણે પોતાની રીતે પાડી લઈશું. તો એ સ્વચ્છંદતામાં ક્યારે ખસી જશે ભરોસો નહીં. અને એ અહંકાર ઊભો થાય, હું બ્રહ્મચર્ય કેટલું સરસ પાડું છું, તો પછી એ આધીનતામાંથી સ્વચ્છંદતામાં જતો રહેશે. એટલે માથે રાખજો ઉપરી કોઈને કહે છે. 3 વિઝન જોવાનું કે ભાઈ આ દેહ તો ચામડીની ચાદર વીટેલો માંસનો લોચો છે, એમાં મોહ કરવા જેવો નથી. ગોઠો કરવાનો. અને પછી વધારે તો કે હે શુદ્ધાત્મા ભગવાન, આ દેહ ઉપર મોહ દ્રષ્ટિ થઈ માફી માગું છું, નિર્વિકાર રહેવાની શક્તિ આપો. છઠ્ઠી કલમ બોલ્યા કરીએ, દાદા ભગવાન પાસે શક્તિ માગીએ, બખ્તર પહેરીને રહીએ કે આ વાતાવરણમાં મારે જાગૃત રહેવું છે, બગાડ થવા દેવો નથી. બ્રહ્મચર્ય એ રિલેટિવ હોવા છતાં રિયલ પક્ષની વાત છે. એટલે બ્રહ્મચર્ય સારી વસ્તુ છે. આપણી ભાવના હોય છે કે બ્રહ્મચર્ય પાળે તો સારી વસ્તુ છે, એ આપણો પક્ષ છે. અને બ્રહ્મચર્ય આત્માના અનુભવને પમાડનારી વસ્તુ છે. એ સીડી છે, સીડી ભલે લાકડાની હોય પણ એમાં સ્ટીમરમાં બેસાડનારી વસ્તુ છે. કિનારો છોડાવીને સ્ટીમરમાં બેસાડે, એટલે બ્રહ્મચર્ય તો બહુ ઉપકારી વસ્તુ છે. એટલે એને આપણે એ સંસારી ભાવ ના કહેવાય, શુભ ભાવ ના કહેવાય, જે રિલેટિવ હોવા છતાં. આના અપરિણિતને 85% સંસાર કપાઈ ગયો એની મેળે. લકી એટલે એની મેળે લકી થઈ ગયો. ને આ પરણી ના હોય બેન, તો પછી કે મારી જેઠાણી, મારી સાસુ, મારી નણંદ ને મારી કશું બોલવું પડે ને, કશું રહ્યું જ નહીં ને. કેટલું બધું કપાઈ ગયું, આખું સાસરીઓ કપાઈ ગયું. પિયર જેવું પછી બોલવું ના પડે ને, મારું પિયર મમ્મી, મારા પપ્પા અને મારા ભાઈ બહેન, બસ એટલું જ નાનકડું થઈ ગયું સંસાર. અપરિણિતને કેટલું ટૂંકું ના થઈ જાય. આપણો આ સમજણનો ભાગ સુધારી લેવાનો કે ના, મારો અભિપ્રાય 100% વિષયમાં સુખ નથી જ, 100% શુદ્ધાત્મામાં જ સુખ છે. આ ઊભું થાય છે. ગયા બહુમાં ઊંધી યોજના થઈ ગઈ છે, તો આ કચરા ઊભા થાય છે. નવી યોજના મારી ચોક્કસ. આજનું જ્ઞાન, આજનો વ્યૂ પોઈન્ટ શુદ્ધ બ્રહ્મચર્ય પાડો છે. અને ગયા વ્યૂ પોઈન્ટ ઉપર, ગયા બહુના વ્યૂ પોઈન્ટ પર ઊભા હતા, ત્યાંથી આ માલ ભરાઈ ગયો છે. એ માલમાં આજે મારી સહી નથી.